પરમાત્માએ એક લીલા કરી કે જે ગોપીઓ સાથે ભગવાન રમતા હતા એ ગોપીઓની બાજુમાં જે ભગવાન છે એ દેખાય છે, બાકી બધી જ માત્ર ગોપીઓ દેખાય છે. આ લીલા ભગવાને શું કામ કરી? તો કહે કે ગોપીઓના મનની ઈચ્છા સંપન્ન કરવા માટે કે કૃષ્ણ મારી સાથે રેમાં, એને આનંદ મળે એટલા માટે પ્રભુએ લીલા કરી કે એ ગોપીને જ પ્રભુ દેખાય. પણ ક્યારેક ધર્મ કરતા ધાડ પડે અને બન્યું જે ગોપીઓને કૃષ્ણ દેખાતા હતા એ ગોપીઓના મનમાં સૌભાગ્યનું અહંકાર આવ્યું. કે હું કેટલી ભાગ્યશાળી છું, કૃષ્ણ મારી સાથે રેમાં છે. હું ભાગ્યશાળી છું, કૃષ્ણ મારી સાથે રેમાં. આ વાત બરાબર હતી, પણ કૃષ્ણ મારી જ સાથે રેમાં આ અહંકાર આવ્યો. તાસામ તદ સૌભગમદમ વીક્ષમાનમ ચ કેશવ ભગવાનને ગમ્યું નહીં, અહંકાર આવ્યો ગોપીને. બાલા વૈષ્ણવ ગોપીને ખાલી અહંકાર એટલો જ હતો, સૌભાગ્યનો, કે હું ભાગ્યશાળી, કૃષ્ણ મારી સાથે રમ્યા. મારી હારે કૃષ્ણ રમ્યા એટલું સૌભાગ્યનો અહંકાર આવ્યો, તોય કૃષ્ણ રાધાને લઈને નીકળી ગયા. પેલું ભગવાને સૌભાગ્યનો પણ અહંકાર કરવાની ના પાડી છે. સંપત્તિ, રૂપ, આવડત, આ બધા અહંકાર તો બહુ દૂર રહ્યા, પણ માત્ર સૌભાગ્યનો પણ અહંકાર ના આવવો જોઈએ. ભગવાન રાધિકાને લઈને નીકળી ગયા. ગોપીઓની મધ્યમાંથી પ્રભુ નીકળી ગયા. ગોપીઓને બહુ દુઃખ લાગ્યું એટલે ગોપીઓ રડે છે. શ્લોકના હિસાબે જોવા જઈએ તો પ્રભુ ક્યાંય ગયા જ નથી, ખાલી દેખાતા બંધ થયા. અને આ સંસારનો નિયમ છે, જેને અહંકારનો મોતિયો આવે એને પછી બીજું કંઈ દેખાય નહીં દુનિયામાં. પ્રભુ નીકળી ગયા એટલે ગોપીઓ રડે છે. અને પ્રિયતમના વિયોગમાં રડવા સિવાય બીજું તમે કરી શું શકો? કોઈ આંસુ આંખમાંથી પાડીને રડી શકે, કોઈ આંસુને छिपाવીને પણ રડે. આજે ગોપીઓ રડે છે, કાલે બધા તમારા બધાનો વારો છે. કેમ? કાલે કૃષ્ણ જતા રહેવાના છે. એટલે કાલે બપોરે 12:30 વાગે કથા વિશ્રામ થઈ જશે. 7 દિવસથી જેના સાનિધ્યમાં બેસીને આટલો આનંદ કરો છો એ કૃષ્ણ કાલ તમને છોડી જતા રહેવાના છે. પરમાત્માના વિયોગમાં ગોપીઓ ઘરે નહોતી ગઈ. તમે ભલે ઘરે જશો પણ તમને ચેન નહીં પડે.
તમને પોતાને પ્રશ્ન થશે કે શું 7 દિવસ પૂરા થઈ ગયા? કથા પૂરી થઈ ગઈ? અને કાલે તો તમે કેટલા સૌભાગ્યશાળી હશો કે જે કૃષ્ણ તમે અત્યારે અહીંયા વ્યાસપીઠે જુઓ છો, છેલ્લી ચેરમાં બેસીને, પણ કાલે કૃષ્ણ તમારા બધાની મધ્યમાંથી પસાર થશે. તમને બધાને જોતા જોતા ઠાકોરજી જતા રહેશે. ગોપીઓ ભગવાન માટે રડે છે, અને આ સંસારમાં વાલા ભક્તજનો રડવું હોય તો ઠાકોરજી માટે રડીએ. કબીર હસના દૂર કર, રોને સે કર પ્રીત, बिन रोए कित पाइए, પ્રેમ પિયા રે ની. કબીરજી મહારાજ કહે છે, કબીર હસના દૂર કર, રોને સે કર પ્રીત, બિनु રોઈએ કિત પાઈએ, પ્રેમ પિયારે મિત. રોયા વગર તું કૃષ્ણ પામી નહીં શકે. કોઈએ પૂછ્યું મહાપુરુષને કે ભગવાનને બોલાવો તો ભગવાન આવે ક્યાં માર્ગ ઉપર? પરમાત્મા કયા રસ્તે ચાલીને આવે છે? મહાપુરુષે કહ્યું કે ભગવાનને કોઈ બીજા રસ્તાની જરૂર નથી, પણ જે ભક્ત બોલાવે છે એની આંખમાંથી જે આંસુ નીકળે એ આંસુના માર્ગ ઉપર મારો ઠાકોરજી દોડીને ચાલ્યો આવે છે. પ્રભુ માટે રડીએ કે જેને આપણા આંસુની કિંમત છે. રાધાને લઈને ભગવાન ચાલ્યા જાય છે જંગલમાં. ગોપીઓને ગમતું નથી. પ્રભુના વિયોગમાં બધી જ ગોપીઓ રડે છે. પણ એક વાત કહું વાલા વૈષ્ણવો, જેટલું દુઃખ ગોપીઓને હતું એટલું જ દુઃખ કૃષ્ણને પણ હતું. કાલ અમારા ઠાકોરજી નહીં થશે કે હવે પેટલાદમાં પધરામણી ક્યારે જશું? રોજ સવારે ઉઠીને નીકળી જાય, બપોરે 1-1 વાગ્યા સુધી ગામમાં રખડે અને પછી આવીને સૂઈ જાય અને પાછા અહીંયા કથામાં બેસી જાય. હું આજે જ પધરામણીમાં સતીશભાઈને કહેતો હતો ગાડીમાં કે ગમે તે ગામમાં અમે કથા કરવા જઈએ પણ છેલ્લા દિવસે નીકળીએ અને પધરામણી બાકી ન રહી જાય એવું હજી સુધીમાં બન્યું જ નથી. ગમે તેટલી પધરામણી કરીએ પણ રહી જ જાય અને અમે થોડીક રાખીને જઈએ. બીજી વાર આવવા થાય ને. થોડું બાકી હોય તો લેણું, બાકી હોય તો ઉઘરાવા તો આવા થાય. ભાવેશ, આપણી ઘરે અમુક મહેમાન આવ્યા હોય, 2 દિવસ રોકાય તો આપણને થાય કે હવે જાય તો સારું, વયા જાય તો સારું. પણ ઠાકોરજી 7મે દિવસે જાય તો આપણને થાય કે રોકાઈ જાય તો સારું. પ્રભુ રોકાય તો સારું. એક તો આટલા વર્ષો પછી પેટલાદમાં ઠાકોરજી આવ્યા અને હવે ક્યારે આવશે એનું કાંઈ નક્કી નથી પાછું. પણ તમને બધાને એટલું કહું, જ્યારે જ્યારે તમારા આજુબાજુમાં ઠાકોરજી આવે ને તો પહોંચી જાજો એને મળવા.
જો તમે એને મળવા જાશો તો એક ના એક દિવસ તમને મળવા ચોક્કસ આવશે. દોડ્યા જાજો. ગોપીઓ બધી જ ભગવાનના વિયોગમાં રડે છે. કૃષ્ણ રાધાને લઈને ચાલ્યા જાય છે. માર્ગમાં રાધાજી થાકી ગયા. પ્રભુને કહે છે કે ઠાકોરજી, મારાથી હવે નથી ચલાતું, હું થાકી ગઈ છું, થોડી વાર આપણે અહીંયા બેસી જઈએ. ભગવાને ના પાડી કે ના, બેસવું નથી. રાધિકા કહે છે પણ મારાથી હવે ચલાતું નથી કન્હૈયા. ભગવાને કીધું એક કામ કરો, તમે થાકી ગયા હો તો મારા ખભા પર બેસી જાઓ. ભગવાને રાધાજીને પોતાના ખભા પર બેસાડ્યા. રાધાજીએ પોતાના ડાબા હાથથી ઠાકોરજીના માથાના વાળ પકડ્યા છે. જમણા હાથથી વૃક્ષની ડાળીઓ આમ દૂર કરે છે. એમાં પ્રભુ થોડું ચાલ્યા ત્યાં તો રાધાને અહંકાર આવ્યો કે આજ ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નહીં. કેમ? ગોપીઓની મધ્યમાંથી નીકળ્યા તો મને સાથે લીધી, હું થાકી ગઈ તો મને ખભે બેસાડી. હવે ખબર પડી કૃષ્ણ મારા વગર ન રહી શકે. એટલે ભગવાન જરા હસીને બોલ્યા છે, રાધા એક વાત કહું, તમે મારા ખભા પર બેઠા છો, તમારા શરીરનો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો મને ભાર લાગે છે. અને એ સમયે ભગવાને લીલા કરી. રાધિકા એક વૃક્ષની ડાળ હતી મોટી, આમ પકડીને દૂર કરવા ગયા. નીચેથી ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. પ્રભુ જતા રહ્યા. રાધાજીને પણ વૃક્ષની ડાળીએ લટકાડી દીધા છે. આ કથા ઉપદેશ આપે છે કે ભગવાનને અંતરમાં વાલી રાધાને પણ અહંકાર આવ્યું તો એને મૂકીને વયા ગયા. જો આપણને અહંકાર આવશે તો ઠાકોરજી નહીં રોકાય, જતા રહેશે. માટે કહું છું, અહંકાર ન કરશો ક્યારે. ગર્વ કિયો સોઈ નર હાર્યો. પ્રભુએ જે આપ્યું છે એનો સદુપયોગ કરીએ. પ્રભુએ જે આપ્યું છે એનાથી આપણે જ રાજી રહીએ એવું નહીં, એ વસ્તુથી આપણે બીજાને પણ રાજી કરવાના યત્ન કરીએ. ગોપીઓ ભગવાનને શોધે છે. રાધિકા પણ એ વૃક્ષની ડાળીએ લટકતા આંખમાંથી આંસુની ધારો જાય છે. પ્રભુને યાદ કરે છે. એમાં બરાબર ગોપીઓ ભગવાનને શોધતા શોધતા જ્યારે જંગલમાં નીકળે છે, રાધાજી જોયા, રાધાને નીચે ઉતાર્યા. રાધાએ બધી વાત કરી અને પછી બધી જ ગોપીઓ કહે છે કે હવે કરવું શું? એક ગોપી કહે છે, બેન ચાલો ને આપણે યમુના કિનારે જઈએ. સખીઓ કહે છે, એલી ગોપી, આ અડધી રાતે યમુના કિનારે જઈને શું કરીશું? આપણે ગીત ગાશું. ગોપી હસીને કહે છે કે અત્યારે ગીત ગાવાનો સમય છે? કૃષ્ણ આપણને છોડીને જતા રહ્યા છે અને અત્યારે ગીત ગાશું? ગોપીએ યાદ કરાવ્યું, બેન યાદ કર, કૃષ્ણ નાના હતા ને આપણે પાણી ભરવા જતા હતા, આપણે ગીત ગાતા ગાતા જતા હતા તો કૃષ્ણ આપણી પાછળ પાછળ દોડીને આવતા હતા. મને એવું લાગે છે કે અત્યારે આપણે જઈને જો યમુના કિનારે ગીત ગાશું તો આપણો કૃષ્ણ પાછો આવશે, આપણો કનૈયો પાછો આવી જશે. ચાલને જઈએ. બધી જ ગોપીઓને લઈ અને સૌ યમુના કિનારે ગયા. ત્યાં જઈ એક સફેદ વસ્ત્ર કપડું પાથરી ચારેય ફરતી ગોપીઓ બેસી જાય છે અને સૌથી પહેલી વહેલી પ્રતિજ્ઞા કરી કે હે કૃષ્ણ સાંભળી લો, તમે નહીં આવો ત્યાં સુધી અમે નહીં જઈએ. કદાચ સવારનો સૂર્ય ઉદિત થઈ જાય છતાંય અમે નહીં જઈએ. કદાચ આ સૂરજ ઉગી જાય અને અમારા ઘરવાળાઓને ખબર પડી જાય કે મારી પત્ની અડધી રાતે જંગલમાં ગઈ હતી, આ વાતને લઈને અમારો ત્યાગ કરી દેશે ને તો અમે જીવન જીવી લેશું, પણ કૃષ્ણ તમે છોડી દો તો તમારા વગર જીવન નહીં જીવાય અમારાથી. તમારા વગર કેમ રહીએ અમે? નાથ,
કૃપા કરો ને. તમને ખબર છે કૃષ્ણ, તમારો જન્મ વ્રજમાં થયો એટલે અમારું વ્રજ અધિક સમૃદ્ધ થઈ ગયું. 19 ગોપીઓએ ભેગા મળી અને એક એક પદ ગાયું, એક એક પંક્તિ ગાય, એક એક શ્લોક ગાયો, અને એ શ્લોકનું નામ પડ્યું. એ શ્લોકોને બધાને ભેગા કર્યા, સંગઠિત કર્યા, એટલે એમાંથી થયું ગીત, અને એ ગીતનું નામ છે ગોપી ગીત, પ્રેમ ગીત છે. જે ગોપીઓએ ભગવાનના વિયોગમાં પોતાની અંદર રહેલો જે પરમાત્મા પ્રત્યેની ભાવનાઓ છે એ ભગવાનને વ્યક્ત કરી છે. આ 19 ગોપીઓએ ગાયેલું ગીત છે, કોઈ એક વ્યક્તિનું લખેલું ગીત નથી. આ પ્રભુના વિયોગમાં બધી જ ગોપીઓ રડે છે. એક ગોપી ભગવાનને કહે છે, સાંભળો કૃષ્ણ, જયતિ તે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી ભગવાન, અમારું વ્રજ સમૃદ્ધ તો હતું જ, પણ જ્યારથી તમારું પ્રાગટ્ય અમારા વ્રજમાં થયું ત્યારથી અમારું વ્રજ અધિક સમૃદ્ધ બની ગયું છે. નાથ, આપ આવી જાઓ ને, અમે પ્રાર્થના કરીએ છીએ. આપ આવી જાઓ ને. અહીંયા શબ્દ કહ્યો છે તાવકા, અમે તમારા છીએ. બીજું એક ગોપી કહે છે કે તમે કહેશો એમ કરીશું કૃષ્ણ, તમે જેમ કહેશો એમ કરીશું. તમે કહેશો તો તમારા ચરણની દાસી બની જશો. અમે અમારું સર્વસ્વ તમને સમર્પિત કરીએ છીએ કૃષ્ણ, તમે જેમ કહેશો એમ કરીશું. આવી જાઓ ને. તમારા વગર નથી રહેવાતું, અમે મરી જશું તમારા વગર. અને વાલા વૈષ્ણવો, એક વાત કહું, પ્રેમમાં હંમેશા સમર્પણ જ હોય, પ્રેમમાં હંમેશા સરેન્ડર જ હોય. પણ અત્યારે આ સંસારનો વાસ્તવિક આ વર્તમાન સમયનો પ્રેમ સરેન્ડર કરવામાં નથી માનતો. સામેવાળો મને સરેન્ડર થઈ જાય એ પ્રેમ છે. વાલા ભક્તજનો, પ્રેમમાં કોઈ દિવસ કશું મેળવવાનું હોતું જ નથી. પ્રેમમાં તો બધું આપી દેવાનું હોય છે. પ્રેમ એને કહેવાય જ્યાં બધું આપી દેવાનું હોય. એણે મને કેટલું આપ્યું એ પ્રેમ નથી, હું એને શું આપી શક્યો એ પ્રેમ છે. મેં કેટલું આપ્યું એને. આ દુનિયાનો અત્યારનો પ્રેમ તો જેટલી મોંઘી ગિફ્ટ મળે એટલો ઊંચો પ્રેમ છે, આવું આપણે એને ટાર્ગેટ કરીએ છીએ. આપણે વસ્તુની સાથે પ્રેમને સાવ આમ સાધારણ બનાવી નાખ્યો. પ્રેમના નામે વાસનાઓને સંપન્ન કરીએ છીએ.
એક સૂત્ર યાદ રાખજો, જ્યાં અપેક્ષા હોય ત્યાં પ્રેમ હોતો જ નથી. ન માન, ન સન્માન, ન કશી જ વસ્તુની પણ અપેક્ષા ન હોય અને છતાંય તમે પ્રેમ કરતા રહો તો સમજો એ પ્રેમ છે. અહીંયા તો દુનિયાનો પ્રેમ એવો છે કે એ મને પ્રેમ કરે તો હું એને પ્રેમ કરું, મને પ્રેમ કરે તો હું પ્રેમ કરું. એ પ્રેમ છે જ નહીં. તું ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર તુજને. આ પ્રેમ છે આ સંસારમાં. એક શહેરમાં પ્રેમમાં કેટલું સમર્પણ હોય. એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા. બંને પોતાનું જીવન અતિશય ખુશખુશાલ જીવે. પતિ નોકરી કરે, સામાન્ય પગાર હતા, પણ છતાંય પણ પોતાનું જીવન એકદમ આનંદમય પસાર થાય. રોજ સાંજે પતિ આવે, પત્ની ચા બનાવીને આપે, બંને જણા બેસે, બંને જણા વાતો કરે. એમાં એક દિવસ બંને જણા બેઠા હતા અને પત્નીએ પોતાના પતિને સાંજે કામેથી આવ્યો અને કહ્યું, બેઠા હતા બંને જણા, સાંભળ્યું, આપણા લગ્નને આજે 10 વર્ષ પૂરા થઈ ગયા. આપણે બે એકબીજાથી ખૂબ ખુશ છીએ. તમે મને સમજી શકો છો, હું તમને સમજી શકું છું, અને પ્રેમમાં હંમેશા સમજવાનું હોય. આ દુનિયા એમ કહે છે આઈ લવ યુ, પ્રેમ જ નથી. યાદ રાખજો, આઈ લવ યુ કહેવાથી પ્રેમ નથી થતો, આઈ મિસ યુ કહેવાથી પ્રેમ નથી થતો. સાચો પ્રેમ આઈ લવ યુ કે આઈ મિસ યુમાં નથી. આઈ અન્ડરસ્ટેન્ડ યુ, હું તને સમજી શકું છું, એ સાચો પ્રેમ છે આ દુનિયાનો. તમે એકબીજાને સમજી જ ન શકો તો શું પ્રેમ છે? તો બંને જણા વાતો કરતા હતા. એમાં પત્નીએ કહ્યું, સાંભળ્યું, આપણા વર્ષો વીતી ગયા, લગ્ન થઈ ગયા, તમે મારી વાતોને સમજો છો, હું તમારી વાતોને સમજુ છું. ભગવાન આપણને બેને ખૂબ ખુશ રાખ્યા છે અને આપણા બેની જોડે કેટલી સરસ લાગે છે, નહીં? બંને જણા બધી વાતો કરતા હતા. એમાં ઘણી વખત ક્યારેક એવી પણ વાતો નીકળે એટલે પત્નીએ કહ્યું કે ભગવાન ક્યારેક ક્યારેક અમુક વસ્તુ નહીં આપે,